હા 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 એ ગજુભાઈ કેમ પણ વરસાદ કેવો પડ્યો? પત્રી વરસાદ પડ્યો એટલે કેટલો વરસાદ પડ્યો તને ખબર? એ ગજુભાઈ ખબર જ હોય ને, પણ તમે તો ઘરે જ બેઠા હશો ને, નાયા નહીં હોય? હજી તો પહેલો વરસાદ છે ને, પહેલા વરસાદમાં ન મજા આવે પત્રી. એ ગજુભાઈ પેલો હોય કે સેલો હોય, નાય નાખવાનું ભાઈ. ઈ વાત થાય છે, હવે વરસાદ આવે ને ત્યારે નાવું છે. પણ એ ગજુભાઈ હું શું કહું, હું આ બધું ટાઢું થઈ ગયું છે. આમાં જો કોક ભજીયા, બ્રેડ પકોડા, પાવ પકોડા, આખા મરસાના ભજીયા, દાબેલી, સમોસા. પત્રી હવે છે ને તે જે નામ લીધું ને એની સીઝન ચાલુ થઈ ગઈ. માન તું હા, તીખું ગરમા ગરમ તળેલું. ઓ હે ગજુભાઈ, એવું જો તમે ખવડાવજો ને. હા પત્રી ઈ વાત રેવા દે ભાઈ, જ્યારે હોય ત્યારે મારે જ ખવડાવે, તારી પાસે હું પૈસા જ ન હોય. એ ગજુભાઈ પૈસા તો હોય જ તે ને ભલામણા, પણ તમે મોટા કહેવાય એટલે છે ને મોટા નાના ને ખવડાવે. એવું ન હોય પત્રી, તારી પાસે છે પૈસા? તમારે આગળ છે? હા તમારે આગળ છે? તો એક કામ કરી, હું બરોબર? ના 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 એ ગજુભાઈ આપણે છે ને તો અડધા અડધા જ દઈએ, હાલો. એવું નથી કરવું પત્રી, વપરાય તો બે ના અડધા અડધા ને, એવું નથી કરવું. કોક એક ના વપરાય ને એવું કરી. એવું કેમ કરવું પણ? સિક્કો છે તારી પાસે? હા સાપ કાટ ઉડાડી નાખવી તો હે હું કહું, પૈસા હોય ને તો કામ લાગે. ઓલા વપરાય તો બે ના વપરાય જવાના, કોક એક પાસે તો રે પૈસા. હા તે કાંઈ વાંધો નહીં ગજુભાઈ, મારા કાઢ. તે કાંઈ વાંધો નહીં. લાવો કહું છું કે ખવડાવજો, તો કે ના ના સાપ કાઢ ઉડાડી નાખી. હજી પત્રી એમાં એવું છે ને, હજી પહેલો વરસાદ છે કે નહીં, એટલે ગામમાં કોઈ નાસ્તા વાળા હજી સલું ન કર્યું હોય, પછી બીજો વરસાદ આવે તારે. ના 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 ભાઈ, એક ભાઈ હવે એવું કાંઈ નહીં, સ્ટેશનમાં ઓલો પાવ પકોડા રાખે જ છે, હાલો જાવી. ઈ બે ની છે નહીં ચાલુ છે હોય, હું હમણાં જ ગયો તો. અરે ફોન કરું ભલા, મને ઘરેથી બોલાવું, ભાઈ બન છે આપણો. સારું હાલ, હું તાવી ગયો પછી હું હાલ ખવડાવી દઉં. વાહ ગજુભાઈ વાહ, હાલો હાલો તમારે જેવું કોઈ નહીં. એ ભાઈ આ છે કે નહીં, બે વેલા હારે વાળો રાંધજો, બહુ ભૂખ લાગી છે. સમજો નકરું ખાવાનું જ મન થાય છે. ગાંડા આજ ખાવાનું બંધ છે. એ ભાઈ હું કઈ વાર નથી રહ્યો, ખાવું તો પડશે જ થી, અને પછી ભૂખે બહુ લાગી. સારું હોય ને શાક ઈદ બનાવજો, મને ભાવે ને ઈદ થી. આજ ખાવાનું બંધ છે, મેં તને કીધું ને. એ ભાઈ પણ હું કામ બંધ છે? હું કામ બંધ છે એટલે વરસાદ આવ્યો, લાકડા ફેલી જા. એ ભાઈ તો અહીંયા ઘરે બેઠો તો લાકડા તો અંદર લઈ લેવાય ને, તો કાંઈક ખાવા તો થાય. પણ લાકડા અંદર લેવા લઉં ત્યાં તો વરસાદ દસડાથી બોલાવી દીધું. હું મારો પાટો બધું પલ્લી જાય એટલે મેં છે ને પછી કાંઈ લીધા જ નહીં. લાકડા પલ્લી જાય, હવે કાંઈ જગ્યા નહીં, કાંઈ જવાનો થાય નહીં. એ ભાઈ વાળું વગર નહીં હાલે. એ ભાઈ લાકડા પલી જા, ગેસનો બાટલો તો છે, ગેસનો બાટલો શરૂ કરી દો. ગેસનો બાટલો છે ગાંડા, પણ 3 દિવસ ખાલી પીડ્યો, કાંઈ ભરવા જવાનો મેળ નથી આવતો, ને તું રખડવા ઊંચો નથી આવતો. એ ભાઈ તો વાળું શેનું કરવું હવે? કાંઈ વાંધો નહીં ગાંડા, વાળું આજ લોજમાં કરવાનું. હું લોજમાં. એ ભાઈ હું વાત છે, આજ લોજમાં લઈ જવાનો છો? હા લોજમાં આજ તો ખાઈ બી ના ભલામણ જામાં હું થઈ ગયું. કાલે કોરું થઈ જાય અંદર લઈ લેવું, ગેસનો બાટલો ભરવા આપી દેવું. એ ભાઈ જો લોજમાં જાવી, પણ મારે જેટલું ખાવું હોય ને એટલું ખાવા દઈ જાય. ના કાંઈ ટોક ન કરતો, ગાંડા આ નથી ખાવું, ગાંડા નથી ખાવું. આમ છે ને ફૂલ પેટ ખાઈ લો ને તો મને મજા આવે. એ ગાંડા તારી સાચી વાત છે, પણ લોજમાં જાય કે નહીં એટલે બહુ નહીં ખાવાનું, જે ડીશમાં આવે ને એ ખાઈ લેવાનું, એટલે જવા જાજા પૈસા ન થાય. નકર તું તો ડોબારે 500 રૂપિયાનું ખાઈ જાય તો મારે શું કરવું? એ ભાઈ થોડુંક મગાવે ને એમાં પછી મને ભૂખ્યા હાંજે હું કઈ ન આવે. 500 રૂપિયા બગડે, હું તને ક્યાં કહું 500 નું ખવડાવે. આમ આપણે તો 500 નો કરે તો કાંઈ નહીં, તો ડીશમાં જે આવે એ ખાઈ લેવાનું હોય. ભાઈ કે એ નિરાતે સુઈ જવાનું, આવીને એક દી રોડવાનું હોય ભાઈ આપણે તો. એ ભાઈ તું તો મને ભૂખ્યો હું રહે. એ ભાઈ હું તને શું કહું, તારા 500 રૂપિયા નો બગડે તો, અને હું પાછો ફૂલ ધરાઈ જાઉં, બોલ. હા તો એવું હું એ ભાઈ 150 બે ફૂલ ભાણા વયા જવી તો કેટલા રૂપિયા થાય? 300 રૂપિયા થાય. તો તારા વાંહે 200 વધે કે નહીં? એ ગાંડા તારી સાચી વાત. સારું મારા મગજમાં એ કેમ ન આવ્યું? તો આપણે છે ને 150 વાળી ફૂલ થાળીમાં વયા જઈ, તારે જેટલું ખાવું એટલું ખાડાટ કરજે તમ તારે. એ ભાઈ હાલ શરૂ કરે ને એ પેલા જ પગી જાય એટલે હે ને મજા આવે ખાવાય ને. હાલ હાલો ચણા મચાલે. એ ખબરી આ ત્યાં શું ધંધા આદર્યા છે? એ ધીરાજ દાદા જોતા નથી ચણા મસાલીના? એમ નહીં, હજી ના વાહેદો કેટલું કર્યું છે, અને આ તો બધું લાવ્યા ક્યાંથી? હજી મેં તને પગાર તો કર્યો નથી. એ ધીરાજ દાદા આજ હું ક્યાં ગયો તો, રહોડું કરવા ગયો તો કે નહીં? હા ને ઉત્તાપમ નો ઓર્ડર હતો મારે, ત્યાં ડુંગળી ટમેટા આ બધું જો સુધારેલું વધ્યું હતું, પછી બધું લેતો આવ્યો. એ તો બરોબર છે, પણ આ સેના મસાલી ચણા મસાલી? હા આ મારો ભાઈબંધ એક ચણા મસાલી નું કરે છે, એને આગળ બાકીમાં લાવ્યો છું, ધંધો થાય પછી હું આપી આવીશ.
એ હારું તો બનાવી એક ડીશ લે તો. હા તે લાવો પૈસા. એ પૈસા મારી આગળ માગે? હું તારો શેઠ છું. તમે મારા શેઠ છો પણ જે બોણી નથી થઈ તમે જ પહેલા આવ્યા છો. પૈસા આપો લ્યો બનાવી દઉં. એ હું તને 3 ટક ખવડાવું છું ખબર છે ને પાછો. એ બધી પછી વાત. આજની દાઢી છે ને મારી કાપી લેજો અને એ બધું હમણાં ધડ કરો માં. લે આ ખબરી શાના ફોર્મ ભરે તું? પરીક્ષા પરીક્ષા દેવા નથી જતો ને. એ ભાઈ ફોર્મ નથી ભરતો એ પસ્તી છે રેવા જો ને. હા આ આયા જો ને. હારો હાલ બનાવ જલ્દી. લા ધીરજદા પોરો ખાવા ઘડી ગ્રાહક છે. એ કીધું ભાઈ જામે એવું લાગે ચણા મસાલી. હા આ કે જે ચાલુ કર્યો. બસ આજથી અત્યારે સમજી લો ચાલુ જ કર્યું છે. હા મને તો એ બતાડું જ. મને તો એમ કે તું કાક હવે ફોર્મ ભરતો લાગે કાક ચાનક ના. બે બનાવ બે. હા બનાવો ને. હા. એકવાર ટેસ્ટ મારો મજા આવશે તમને. બનાવ હાલ ટેસ્ટ હું મારવાનું હોય ખાય જ લેવાનું હોય હા. ને. એ ખબરી પેલા મને બનાવી દે ને. ધીરા દાદા તમે પૈસા આપવાના છો. આ રોકડા વાળા છે ઘડી પોરો ખાવ ને. અરે પણ હું તારો શેઠ છું મારી આગળ પૈસા ન માંગવાના ભાઈ. એમાં કઈ ધંધા ઉપર કાંઈ નહીં. અને ધીરા દાદા હું તમને બોલી કરું છું ને કે આજની દાઢી મારી કાપી નાખજો બાકી પૈસા તમારે આપવા પડશે. એ ખબરી ચણા મસાલી લાગે. સડા મસાલી છે ગાંડા. શું છે એકનું? 20 રૂપિયા. 20 રૂપિયા ખાલી? હા હા એ ભાઈ તો બેનું કહી દે ને. સમજો થોડોક નાસ્તો કરજે ને પછી હોયા જાય. એ ખબરી આ બધાની પહેલા હું આવ્યો છું મને બનાવી દે. એ હું ધડ કરે છે ઈ? એલા ઉના દાદા આને સમજાવો ને. એ કહે છે મને બનાવી દે મને બનાવી દે. હું કહું છું પૈસા આપો તો કે પૈસા ન હોય હું તારો શેઠ છું. હવે હું એને ચોખવટ કરું છું કે આજના દિવસમાંથી મારી દાઢી કાપી નાખજો તો સમજતા જ નથી. એ બુદ્ધિ વગરના ડોબા તને કાંઈ ખબર પડે કે નહીં? એ બુદ્ધિ વગરનો કોને કહેશો? બુદ્ધિ વગર ને તને એ મારામાં કેટલી બુદ્ધિ છે ને એ તને નહીં ખબર ભાઈ. મારી વાત સાંભળ તું. આ તને ચોખવટ કરે છે કે આજનું દિનનું મને ન આપતા અને મને આ ચણા મછલીના રોકડા આપી દો તો તારા મગજમાં કેમ ઉતરતું નહીં ડોબા? તું બુદ્ધિ વગરનો કહેવા. બુદ્ધિ તો તારામાં નથી. એ તારામાં નથી એલા કે છે સમજતો નથી તું કેમ સમજે છો એ મારામાં તો એટલી બુદ્ધિ છે ને કે ન પૂછ વાત. એમ? હા હા તો હું તને ઉખાણું પૂછું ને એનો જવાબ દે ને તો બધાને હું મફત ખવડાવી દઉં એટલે તારે ખવડાવવું પડશે બોલ. એ પણ તારામાં બુદ્ધિ છે ને હા. તો હું 2 ઉખાણા પૂછું એનો જવાબ દઈ દે તો હું બધાને ખવડાવી દઈશ. બરોબર છે. હા બરોબર છે. એ બરોબર છે. હા, હા. પૂછ તમ તાર પૂછ. એ 4 ભાઈ આડા અને 4 ભાઈ ઊભા. હે, ખાટલો સમજો ખાટલો તોડીને તો હું થાકી ગયો હવે ડોબા રેખા ઈ જમાનો હોયો ગયો અત્યારે યુટ્યુબમાં જા યુટ્યુબમાં તો તને ખબર પડે કે કયું ઉખાણું ક્યારે પૂછાય ને ક્યારે જવાબ દેવાય. હા. ખાટલો હાચું કે ખોટું? આ શું ખોટું? હાસુ હવે છે ને હવે એક આખું ઉખાણું પૂછું છું હવે તું જો હવે. આ તે પૂછ તમ તાર પૂછ. એ વાંકો સુકો બાવળિયો તીર બરાબર જાય. વાંકો સુકો બાવળિયો તીર બરાબર જાય. ભાઈ પૂછે બેન ને આ કયું જનાવર જાય? યારું એ ધીરજદા હારી જા. હવે બધા ચણા મસાલી મફત ખવડાવી દો. હાલો. અરે ખબર બનાવો ભાઈ. એ ભાઈ જૂના યુગમાંથી ભયો જા કાકામાં નવામાં આવે નવામાં. એ હા ખરે દે. હા કળયુગ આવે આમ તો હવે બધાના પૈસા તારે દેવાના છે ધ્યાન રાખજે. હા એ બનાવી દે લીંબુ બેંબુ નાખીને ફૂલ ચણા મસાલી ખાવાની છે. અને આમ જોવો એકે તો કાંઈ નહીં થાવો મારે 4-5 તો ખાવા જોહે જ તે. એ કીધું ભાઈ હવે છે ને આપણે પાવ પકોડા નથી ખાવા આની ઉપર દાબા નાખી દેવી હવે. એ ભાઈ તો આપણે થી છે ને 150 ફૂલ ભાણા હું કેમ જવું? આ ચણા મસાલી જ ભૂકા કાઢી નાખવી તો આમ જો ના જાવું ન પડે. ચણા મસાલી માં જ વાળું કરી નાખવી. હા તે એમ જ હોય ને કાલા. ખાવા શરૂ કરી દો. સકાવો હાલો તો. હાલો. એ હું સકાવો કેમ? ધીરા દાદા હારી ગયા છે પૈસા તો અપાવો. હે હીરા પૈસા કાઢ્યા ખબર તારા કેટલા પૈસા છે? આ બધું ખાવાનું છે કે? બધું ફૂલે ફૂલ જ છે હવે કા બાકી રીતે કોઈ 5 ખાશું મીઠો બધા. હા તો 500 નો માલ છે. હા હે 500 રૂપિયા કાઢ કરાય. હું તને નાઝન આપી દે. એલા એ ભાઈ ધીરા દાદા એને પૈસા આપો ને તો ખબરી ખાવા દે ને કે ખાવા નહીં દે. આપો 500. હા બાબા ભાઈ. અરે સારું લે. હા હવે સર ના કરવી છે રો. હા 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 અરે હવે. હવે જો એમ માગતા જાજો તમ તારે. હા કાલા હઉ. લે જલ્દી. એ ખબરી ના ખાવા. ગંડા ખાઈ ગયો. એ આ તો 3 ભૂકડે પૂરું હો ભાઈ. અને આ બસ લ્યો. વાત કબ્યામાં બા લ્યો ધીરાજ દે. એ મારે મને ખાવાનું નથી ભાવતું. હા ક્યાંથી ભાવે? પૈસા તમારા છે એટલે નો ભાવે. હા બા લ્યો. કાકા લઈ લે. એ ખબરી બનાવી બીજી એક બનાવ હાલ. હા ભાઈ ભાવ કયો અંદાજે. હા ફૂલે જો મજા આવી ગયો. એ ધીરા દાદા ને ખીજવાડમાં ને એક તો એનો જીવ જાય ને 500 ગયા ને બિચારાને. હા એ ખબરી થોડોક રાખજે પાછો.
એ આ બધું હારી ગયેલા છો તમે, હું ખાલી બનાવવા ઊભો છું. ખાઓ ખાઓ. વાહ ખબરી વાહ, બાકી બનાવી તો હો દુનિયાની તોડી નાખે, મોજ આવી ગઈ. એ ખબરી બનાય વાલી કીજી. એ ગાંડા હવે પૂરું થઈ ગયું છો, આમાં કાંઈ લીંબુના સોડા ખાલી ખાલી પડ્યા છે. હે જીરા, હું તો તને ખોટું કહેતો કે તારામાં બુદ્ધિ નથી, પણ તારામાં તો હાવ બુદ્ધિ નથી. આ તો આપણે બીજું ધન ભણતા ને એમાં પાઠમાં આવતું. હે